નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ન્યૂઝ। ગુજરાતમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ અને મિત્રો પવનની ગતિની અંદર વધારો ઘટાડો થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિની આપણે વાત કરીએ તો પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે ઠંડીની અંદર હાલ અહેસાસ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડીનો માહોલ યથાવત રહે એવું હાલ જણાવવામાં આવી રહ્યું છે। જેની અંદર મિત્રો ગુજરાતની અંદર આપણે તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 12.8 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 15.1 ડિગ્રી, કેશોદમાં 10.4 ડિગ્રી, મુન્દ્રામાં 14 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી, દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશ તેમજ હરિયાણા એટલે કે ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ વરસાદની ચેતવણી, કમોસમી વરસાદની ચેતવણી હાલ જોવા મળી રહી છે। આ ઉપરાંત બરફ પીગળવાની સાથે સાથે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે। તો મિત્રો ત્યાંના વિસ્તારોની આપણે વાત કરીએ, આ સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની વાત કરીએ તો 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરેક વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે, જેની મિત્રો સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી એકસાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી દેશના અલગ અલગ રાજ્યોની અંદર અમુક અંશે મોડી રાતથી કમોસમી માવઠું તેમજ ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો વરસાદ, વાવાઝોડું તેમજ ઠંડીની અને કમોસમી વરસાદની લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।